નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદની નોંધનીય સેવા। હવે પત્રકારો સંગઠિત થઈ સેવા કાર્ય કરતા જોવા મળી રહ્યા છે। યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે। દાહોદ જિલ્લો આદિવાસીઓનો મોટો વિસ્તાર છે। દાહોદ જિલ્લાની 8મી 9મી ઓગસ્ટ આદિવાસી સંસ્કૃતિ મહારેલી યોજવામાં આવે છે। આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરાવવામાં આવે છે, જેમાં ખેતી પદ્ધતિ તથા ઘાસની ઝૂંપડીઓ અને આદિવાસી ખાવા પીવાના માટીના વાસણો તથા પ્રાકૃતિક રીતે પકાવેલી શાકભાજી તેમજ તેમના રીત રિવાજો અને પરંપરાની ઝાંખીઓએ ખૂબ આકર્ષક જમાવ્યું હતું। જ્યારે દેશી ઢોલ અને ડીજેના તાલે આનંદ આદિવાસી પ્રજા ઝૂમતી નજરે પડી રહી હતી। આદિવાસી પ્રજા એ શાંતિપ્રિય પ્રજા છે। તેઓ શિસ્તમાં માનનાર પ્રજા છે અને ખંતીલી અને મહેનતુ આદિકાળથી પ્રકૃતિનું રક્ષણ કરતી આવી છે। કાયદો અને કમલનું ઓછું જ્ઞાન છતાં વધુ સમજદાર પ્રજા છે। સામાજિક સંસ્થાઓ દ્વારા નાસ્તા પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। જ્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદના સંગઠનના બેનર હેઠળ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બિરસા મુંડા ચોકમાં ગરમ ગરમ ભજીયા અને પાણીની સેવા આપવામાં આવી હતી। આજની મહાસંસ્કૃતિ રેલીમાં વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા પણ સારી કામગીરી હાથ ધરી હતી તથા સામાજિક અને રાજકીય આગેવાનો અને તમામ પાર્ટીના પ્રતિનિધિઓના સાથ સહકાર અપાયો હતો। આ રેલીમાં લગભગ 1 લાખ જેટલી આદિવાસી ભાઈ બહેનોએ ભાગ લીધો અને પરંપરાગત નૃત્ય સાથે ઝૂમ્યા હતા। આ રેલી એક યાદગાર રેલી બની હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર યોગેશભાઈ દરજી, પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ દાહોદ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।